નમસ્કાર, સમાચાર ડાયરી સાથે હું છું ચારવી। આજના મહત્વના સમાચાર પર નજર કરીશું। અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટની ઘટના બની છે। આ ભયાનક વિસ્ફોટમાં એક જ પળમાં 10 જિંદગીઓ ખાક થઈ ગઈ। ફેક્ટરીમાં લાગેલી આગે માત્ર ઇમારતને જ નહીં પરંતુ અનેક પરિવારોના સપનાઓને પણ રાખમાં ફેરવી નાખ્યા છે। અત્યાર સુધી 10 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જતા હોસ્પિટલમાં જીવન અને મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહ્યા છે। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું ફેક્ટરીમાં ફાયર સેફટીના તમામ નિયમોનું પાલન થયું હતું? જો પાલન થયું હતું તો આટલો ભયંકર બ્લાસ્ટ કેવી રીતે થયો? અને દર વખતે દુર્ઘટના પછી તપાસના આદેશ શા માટે અપાય છે? પણ શું સિસ્ટમ માત્ર જાનહાનિ પછી જ જાગે છે? આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પરંતુ ફાયર સેફટી સામે ઊભો થયેલો એક ગંભીર પ્રશ્ન છે। આખરે આ બનાવ પાછળ જવાબદાર કોણ? બ્લાસ્ટ કે બેદરકારી?